નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આપણે આજે ઇન્ડિયન કેટલ શો રાજકોટની અંદર આવ્યા છીએ. તો વ્રજ ઘી ગૌશાળા પંચગવ્યની અંદર આપણે પૂરેપૂરી માહિતી લઈશું, કઈ રીતની એની પ્રોડક્ટ છે બધી. ચાલો તો માહિતી લઈએ સ્ટોલની અંદર જઈને. ગામ મેંદરડા, મારે વ્રજ ગૌશાળા પંચગવ્ય ઉત્પાદન અને વ્રજ નેચરલ ફાર્મ પ્રોપર મેંદરડા, અને મેંદરડાથી 14 કિલોમીટર મારું મૂળ ગામ જાંબાળા છે, ત્યાંય મારું ફાર્મ છે. એ નેચરલ ફાર્મ જ છે, નેચરલ ફાર્મ છે. અને મારો ખાસ પ્રોડક્ટ તો પંચગવ્ય ઉત્પાદન માટે છે. તો ગાયના ગોબરમાંથી અગરબત્તી છે, ધૂપબત્તી છે, ધૂપના કપ છે, નાવાના સાબુ છે, વાતું ધોવાના સાબુ છે, નસ્ય છે, પીડાંતક બામ છે, હેર ઓઇલ છે, ગણપતિ નાના મોટી સાઇઝ છે, મોબાઈલ સ્ટેન્ડ છે, આવી બધી ઉત્પાદન કરીએ છીએ. અને બધી પ્રોડક્ટ છે ને એ અમારી નેચરલ પ્રોડક્ટ છે. કે આની અંદર જે કાંઈ વપરાણું છે તો એ ગોબર અને ધૂપથી જ બનાવેલી છે. માનો કે 5 દિવસનું બાળક હોય તો ભલે, અને 50 વર્ષથી 60 વર્ષનો કે 100 વર્ષનો વૃદ્ધ હોય તો કોઈને શ્વાસની ક્રિયામાં નુકસાન ન કરે, એ હેતુથી જ અમે એ પ્રોડક્ટ બનાવીએ છીએ. અને અમારી પ્રોડક્ટ છે એ આમ દેખાવમાં થોડીક રફ દેખાશે, પણ રિઝલ્ટ જોરદાર મળશે. એમ આવું બધું છે. અમે એક પ્રોડક્ટનું તમે માહિતી આપો. આ ધૂપબત્તી છે, આ ધૂપબત્તી છે. તો ધૂપબત્તીની અંદર ગુગળ છે, કપૂર ગુગળ છે, દશાંગ છે, મિક્સ ધૂપ છે. આવી 6 પ્રકારની ધૂપબત્તી બનાવીએ છીએ. અગરબત્તી છે, આ અગરબત્તી, તો અગરબત્તીમાં 4 પ્રકારની બનાવીએ છીએ. ગુગળ છે, કપૂર ગુગળ છે, વુડ ચંદન છે, ટર્બો કરીને એક ફ્રેગનેસ બેઝમાં બનાવીએ છીએ, જમકુડી છે. ત્યાર પછી અમે સાબુ છે, તો આ આખો નેચરલ સાબુ છે, પંચગવ્ય સાબુ. આમાંથી ધાધર, ખરજવું, ખીલના ડાઘ, આંખના કુંડાળા બધામાં કામ કરે. જો નાવામાં જોરદાર રિઝલ્ટ. ત્યાર પછી એક આ નીમ તુલસી છે. ખાલી આ નીમનો અને તુલસીનો જે રસ કાઢીએ અને ગૌમૂત્ર અને ગોબરના રસની અંદર પ્રોસેસ કરીને અને બનાવેલ છે, કોપરેલ સોપ બેઝમાંથી. પછી આ એક ઇંગોરિયાનો સાબુ છે, એલોવેરા ઇંગોરિયા. આ સાબુ વાળ ખરતા વાળ હોય, બરસળ વાળ હોય, તૂટતા વાળ હોય, ફાટતા વાળ હોય, એમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે. આની પ્રોસેસ અમારે 45 દિવસની હોય છે. કે ગૌમૂત્ર અને સૂર્યના તાપમાનથી બાષ્પીભવન કરવા, એમાંથી જે સાર વધે એની અંદર ઇંગોરિયાનો પલ્પ નાખી અને બનાવીએ છીએ. બરાબર. ત્યાર પછી એક આ કેસુડો છે. તો કેસુડો છે, તો કેસુડાના અમે અત્યારે માનો કે ફાગણ મહિનામાં કેસુડા પુષ્કળ પ્રમાણમાં હોય, ત્યારે એનો પાવડર કરી અને ગોબરના પાવડરની અંદર મિક્સ કરી અને ગૌમૂત્રના પ્રોસેસથી બનાવીએ છીએ. અને આવા માટે એકદમ ઠંડક અને સારામાં સારો ઉનાળા માટે બેસ્ટ. પછી ફેસ પેક છે, ગોબર ભસ્મ, મજીસ્ટા, ચંદન, આવા બધા પ્રકારના ઔષધિ નાખીને ફેસ પેક બનાવેલું છે, જે ચહેરાને એકદમ ઠંડક અને એકદમ મુલાયમ અને માનો કે ગ્લો આપે છે. આ પીડાંતક બામ છે, જેને શરદી, કોઈના શરીરના દુખાવા, કોઈ પૈડા હોય, લાગ્યું હોય, ચોલાણું હોય, એની માટે ખાલી આછો એવો મસાજ કરી જાય ને તો તરત 2-3 કલાકની અંદર રાહત થઈ જાય અને હાલવા ચાલવામાં તકલીફ ન પડે. દાખલા તરીકે સોજો આવી ગયો હોય, કોઈ લાગ્યું છે ને સોજો આવી ગયો, લગાવી દો, 10 મિનિટ 15 મિનિટમાં રાહત. ગાયના ઘીમાંથી બને છે. આમાં 31 ઔષધિ નાખીને હેર ઓઇલ બનાવેલું છે. ખેતીવાડીની અને જંગલી ઔષધિ નાખીને હેર ઓઇલ બનાવેલું છે. અને નેચરલ કોપરેલ છે, એરંડિયું છે, તલનું તેલ છે. આવા નેચરલ, એટલે મતલબમાં ફિલ્ટર વગરના જે તેલ છે એ આની અંદર યુઝ થયેલું છે. અને પ્લસ ગાયનું ઘી આની અંદર યુઝ કરેલું છે. ખરતા વાળ હોય, ખોડો હોય, બરસળ વાળ હોય, તૂટતા વાળ હોય, ફાટતા વાળ હોય, અકાળે નાની ઉંમરમાં જે સફેદ વાળ થતા હોય તો એ સફેદ વાળ ના થાય. ये कंडा है, ये गोबर से कंडा बना है. हाँ, आ गोबर में छाणमांथी छाणा बनावेला है અને આ ધૂપના છાણા છે. બરાબર. આમાં આવી રીતે 3 છે, ધૂપના છાણા, હવનના છાણા અને સાદા છાણા. એમાંથી આ 3 કેટેગરીમાં છે ધૂપ કપ. આ ધૂપ કપ છે, આ સામરાની કપ કહેવાય. આની અંદર નેચરલ અંદર ધૂપ ભરેલો છે, 9 પ્રકારનો ધૂપ અને 10મું ગાયનું ઘી છે. અને પોતે પ્યોર કપ છે, 100% ગોબરમાં છે. બધી નેચરલ પ્રોડક્ટ છે. પછી લાભ શુભ ઓમ શ્રી સ્વસ્તિક છે, ગણપતિ છે,
આવી બધી નાની મોટી ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ 20 થી 22 પ્રોડક્ટ અમે ગોબરમાંથી બનાવીએ છીએ, 4 થી 5 પ્રોડક્ટ ગૌમૂત્રમાંથી બનાવીએ છીએ, 2 થી 3 પ્રોડક્ટ ઘીમાંથી બનાવીએ છીએ. ઓકે, હવે તમારો મોબાઈલ નંબર ને એ આપી દો. મારો મોબાઈલ નંબર છે 98 243 48 958. વ્રજ ગૌશાળા પંચગવ્ય ઉત્પાદન, મુકામ મેંદરડા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. જે કોઈ મિત્રોને જોઈએ તો કોન્ટેક્ટ કરજો ભાઈનો. જય ગૌ માતા.